નવસારીમાં ટેમ્પોમાં સિગરેટ ચોરી કરતા સુરતના બે ઈસમોને નવસારી એલસીબીએ ઝડપી પાડ્યા છે। નવસારીમાં જોવેલ સડક પાસે આવેલા બે ટેમ્પોમાંથી સિગરેટનો માલ ચોરી કરીને તેને વેચવા જતા નવસારી એલસીબીના મળેલી બાતમીના આધારે સુરતના બે યુવકોની ધરપકડ કરી છે। નવસારી ઝવેરી સડક સામે રાકેશ જૈનના માલિકીના ટેમ્પોમાં સિગરેટના પેકેટનો માલ ભરેલો હોય તેઓ બીજા સામાને ડિલિવરી કરવા જતા હતા અને તેનો લાભ લઈ તેમના ટેમ્પાના પાછળનું કેબિન ખોલી અંદર મૂકેલી અલગ અલગ બ્રાન્ડની સિગરેટના પેકેટ 340 જેટલા અને જેની કિંમત ₹52,725 જેટલી હતી અને જેની ચોરી થઈ હતી। બીજી ઘટનામાં દાસબુધાની દુકાન પાસે મુકેશ ટેમ્પોની પાછળનું કેબિન ખોલી અંદર મૂકેલ વિવિધ બ્રાન્ડની સિગરેટના 1080 જેટલા પેકેટ જેની કિંમત 91,800 જેટલી હતી અને જેની ચોરીની ફરિયાદ ટાઉન પોલીસ મથકે નોંધાઈ હતી। નવસારી એલસીબીએ તપાસ હાથ ધરી હતી। એલસીબી પીઆઈ ડીએસ કોરાટે સ્ટાફને ચોરીના ગુના શોધી કાઢવા સ્ટાફને સૂચના આપી હતી અને તે દરમિયાન સ્ટાફના દિગ્વિજયસિંહ મોરી અને વિપુલ નાનુભાઈને બાતમી મળી હતી કે ચોરી કરનાર ઈસમો રિંગ રોડ પાસે સિગરેટનો જથ્થો વેચવા આવનાર છે અને જે બાતમીને આધારે એલસીબી પોલીસે ઝડપી લીધા હતા। પૂછપરછમાં તેમના નામ દર્શન ઉનાગર રહે સુરત, બીજા આરોપી નીતિન વર્મા રહે સુરત અને નવી દિલ્હીથી અટકાયત કરી સિગરેટ, મોબાઈલ, મોપેડ મળી કુલ 1,83,000નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। નવસારીથી ચંદ્રકાંત ધમલ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।